सही अगर लेस देन डिटर्मिनेंट मोमेंट આ પણ તમારું સોલ્વ કરવા માટે શું ઇનડિટર્મિનેટ માટે શું કરવું બનાવવા પડશે અલગથી જનરેટ કરવી પડી મેં એક્સ્ટ્રા કન્ડિશન એપ્લાય ભાઈ કરવી પડે શું કરવું પડે એને જેવું કોઈક રેપ્લિકા વાળું એને જેવું કોઈક બનાવવું પડે કે જે એની ફૂલફિલમેન્ટ પૂરી કરે બાકી આ તમારો ડાયાગ્રામ તમે જોશો તો કેવું દેખાશે બીજું સિમેટ્રિક આ જે વેલ્યુ બનશે તમારી તો કે WL/4 છે અને અગર એ જ વસ્તુ તમારી કેવી બની જાય બે બાજુ ફિક્સ બની જાય તો ફિક્સ જાય તો આવશે એક મોમેન્ટ આવશે WL/8 WL/4 હતો માઇનસ ઊંધી હોય 8 નો લસા લઈશ તો બચ્યો WL/8 તો થઈ ગયો આના કરતા જેટલી વધારે એટલા માટે આ વોલ ઉપર છો સપોર્ટ કોલમ ઉપર રિસ્ટેન કરાવો છો બરાબર યાદ રહે તો ઠીક વસ્તુ તો યાદ રાખવાના છે રાખવામાં આને યાદ રાખો ઓલું ભૂલી બરાબર હા પણ એવું પૂછે કે ડિફ્લેક્શન ઓછું થશે વધશે ફિક્સ સપોર્ટ હશે તો એ નક્કી શું હશે સેમ વસ્તુ માટે તમારો પાસે ચાહે પોઈન્ટ લોડ હોય ને ત્યારે આવો જ આવશે પછી ગમે એવી વાત પોઈન્ટ લોડ હશે ત્યારે આવો જ આવશે ફરક પડશે એ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં બનશે બેન્ડિંગ મોમેન્ટ આવા કેસમાં કેવું આ જ વસ્તુમાં વાત કરીએ તો પેલા મેં આ યુડી ઓલરેડી વાત કરી નાખી પેલા પ્રોપ કેન્ટિલીવર કોને એક બાજુ ફિક્સ કેન્ટિલીવર થઈ ગયો કેન્ટિલીવર છે એ બાજુ હું શું કરી દઉં છું સપોર્ટ કરી દઉં છું રોલર સપોર્ટ પ્રોવાઈડ કરી દઉં પેલા પૂછો ની એસઆઈ કેટલી થઈ 4 માઇનસ થશે તો પહેલા તો યાદ રાખી લેજો કોઈ બી એક વસ્તુ યાદ રાખજો યાદ રાખજો જે યાદ રહી તો યાદ રહેશે 5/16 યાદ રાખવાનો 16 થવા માટે કેટલા એડ કરવું 11 આનું તમને 5/16 કોના માટે છે આ માટે છે પ્રોપ્ટ કેન્ટિલીવર સિમ્પલ હોત અગર તો તમને W/W/2 જ આવત અડધો જ આવત પણ અત્યારે કેવો છે પ્રોપ્ટ કેન્ટિલીવરના કારણે જે બાજુ ફિક્સ છે
જે બાજુ ફિક્સ છે એ બાજુ લોડ તમારે ડાયવર્ટ થશે. થશે વધારે ડાયવર્ટ થશે. તમે અહીંયા 5 હતા, અહીંયા કેટલા થઈ ગયા? 11. ઓલમોસ્ટ ડબલ થઈ ગયો ને. લોડ અહીંયા તમારો કેવો થઈ ગયો? વધારે. એ કેવી છે? ફિક્સ, એટલે વધારે લોડ લઈ શકશે. બીજું માટે એને જે યાદ રહી, ઓલાનો 5 યાદ રાખ્યો છે તો અહીંયા રાખશું. એક સપોર્ટ ઉપર જ યાદ રહે. ડીએલ માટે કેટલો? 3, 8, 5 વાગ્યા યાદ રાખવાનું. ઠીક છે, 5, 11, 16, 3, 5, 8 થવાનું. આ યાદ રાખવું જરૂરી છે. યાદ નહીં રહે તો કઈ મોમેન્ટ યાદ નહીં રહે તો કઈ વાંધો. મોમેન્ટ પોતાની શું સાઇન ચેન્જ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ. ખાલી નામ યાદ રાખજો. જ્યારે કન્ટિન્યુઅસ હોય કન્ટિન્યુઅસ બીમ હોય, બોલો છું હશે તો એસઆઈ જનરલી કેવી હશે? ગ્રેટર ધેન 0 હશે. ત્યારે કઈ મેથડ કામ આવે? તો કેપ્લ્યુરન્સ થિયરમ. કઈ કામ આવે? ક્લેપનો મતલબ તાળી વગાડવી. યાદ રાખવાનું. તાળી વગાડીને આપણે શું વગાડી દેશું. ફ્રી મોમેન્ટ થિયરમ એટલે જે ઇક્વેશન બી યાદ રાખવાની જરૂર નથી. ખાલી યાદ એટલું રાખજો, કેપ્લ્યુરન્સ થિયરમ કામ આવશે જ્યારે પણ કન્ટિન્યુઅસ બીમમાં આવશે. કન્ટિન્યુઅસ. This method is not used when there is a internal hinge. જે વચ્ચે તમને આપ્યો છે તે ખાસ યાદ રાખવાનું. એ તમને આવતો એ કન્ટિન્યુઅસ કરો, વચ્ચે ક્યાંક ઇન્ટરનલ હિંજ આપ્યો હશે તો આ પાછું કામ આવશે. પ્રિઝમેટિક એન્ડ નોન પ્રિઝમેટિક બીમ બંનેમાં યુઝ. પ્રિઝમેટિક એટલે સિમેટ્રિક, કેમ કે આસિમેટ્રિક નથી, પોઈન્ટ લોડ છે, યુનિલ છે, તો કામ આવશે ખરો. કોના માટે આવે? 3 સ્પાન માટે, સોરી 2 સ્પાન માટે કામ આવે. એના માટે 2 થી વધારે સ્પાન અગર આવ્યા તો ભાગલા પાડવા પડશે. શું કરવા પડશે? ભાગલા. કેલ્ક્યુલેશન થશે એ કોના માટે થશે? 2 સ્પાન. કોના માટે? 2 સ્પાન છે એટલે જ કન્ટિન્યુઅસ. બે સ્પાન મિનિમમ હોવા જોઈએ. 3 હશે તો શું કરશું? પેલા 2 ને લેશું, પછી પાછળ વાળા 2 ને લેશું, વારાફરતી કરીને કરશું. પણ મિનિમમ 2 તો જોઈએ, તો જ કન્ટિન્યુઅસ કહેવાય. આને કન્ટિન્યુઅસ જ ના કહેવાય ને એકચ્યુઅલી. કન્ટિન્યુઅસ કહેવાય જ નહીં. પણ કોઈને સમજો એમ કરવું છે કે ના કન્ટિન્યુઅસ કરવો છે, તો ખરેખર એઝ્યુમ કરવો પડે કે અહીંયા કોઈ બીમ છે, આર્ટિફિશિયલી બીમ કહેવાય ને. હાથમાં હડી નથી તો એના બદલે શું નાખી? પ્લેટ નાખી. શું નાખી? પ્લેટ. પણ કન્ડિશન શું? એમ તો શું છે જ નહીં ને. ખાલી એઝ્યુમ કરવું જોઈએ તમે છે ત્યાં કે તો મેં વાત કરી દીધી. પોઈન્ટ ઓફ કહેવાય જ્યારે બેન્ડિંગ મોમેન્ટ તમારી શું થતી હોય? સાઇન ચેન્જ કરતી. આ પણ બતાવી દઉં. બીમમાં કેટલા હશે? ડ્રોપ કેન્ટિલેવરમાં કેટલા હશે? 1. બાકી સિમ્પલ સપોર્ટેડ કઈ હશે તો 0. કન્ટિન્યુઅસ બીમમાં તો પોસિબિલિટીઝ નક્કી નહીં કહેવાય. કેમ? કારણ કે તમારા કેટલા સપોર્ટ, કેમ કે અગર અહીંયા કને આવો સપોર્ટ છે, અહીંયા તમારો શું થશે? બેન્ડિંગ મોમેન્ટ નેગેટિવ આવશે. ફિક્સ છે ને, એટલે પછી તમારો કેવો જશે? ઉપર. પાછો કેવો આવશે? નીચે. કારણ કે આના આગળ હંમેશા નેગેટિવ હશે. પાછો પડી જશે ઉપર. અહીંયા ચલો કેટલા આવે? 1 આવ્યો અહીંયા. અહીંયા હવે અગર આ જ વસ્તુને હું સિમ્પલ કરી દઉં, હવે કેવો આવશે? 0 થી જ ચાલુ થશે. એક્ઝેક્ટ નંબર કેટલા હશે? પણ શું યાદ રાખવાનું? જ્યારે કન્ટિન્યુઅસ હશે ને તો એ તો શું હશે? ઓછા શું હશે? ઓવરહેંગ. સેમ વસ્તુ ઓવરહેંગ માટે. ઓવરહેંગમાં આવું થાય ને, સાઈડ ઓવરહેંગ છે તો આનો બેન્ડિંગ મોમેન્ટ આવો આવશે. પોઈન્ટ લોડ છે તો બંને બાજુ હશે તો વળી પાછું એવું જ કેટલા હશે? બટ હશે ખરા.
શબ્દ વાપરી છે ઇફેક્ટિવ લેન્થ. ઇફેક્ટિવ લેન્થ એટલે બીજું ખબર એલ કેન્ટિલીવર છે એટલે એનામાં શું વિચારતા હું કોઈ જગ્યાએ પાછો વળતો જ નથી, એટલે આટલી ને આટલી લેન્થ બીજી જોઈશે એ પાછું આવવા માટે. એટલે આપણે યાદ કરો એલ બરાબર કેટલા હતા ઇફેક્ટિવ, એ બાજુ ફિક્સ હતા તો બે કેસ માટે યાદ કરીએ વાત કરું અત્યારે હતા અડધો થઈ જતો, એલ કેટલો થઈ જતો હતો ઇફેક્ટિવ લેન્થ કેટલી બહુ જાડી દીધી આપો છું આપણે એને ટીપ છે ટીપ છે એને ડિફ્લેક્સ કરવું, ડિફ્લેક્શન આપવું તો કેવું હોય કે તમને મારી પાસે અહીંયા જે મેઇન છે એ શું ફોર્સ વધારે આપો, શું આપવું પડશે ફોર્સ વધારે આપવો પડશે એક્શન ફોર્મેશન કરવામાં. અહીંયા ફ્લેક્સિબિલિટીનો મતલબ શું હોય સ્પ્રિંગ ટાઈપનો, કેવું હોય સ્પ્રિંગ ટાઈપનું જેમ અહીંયા હોય આપણે એ શું હોય ફ્લેક્સિબલ પોતાની રીતે એક થયા કરે. આ શું વાત કરશે ડિફોર્મેશન કેટલું થશે ફોર્સમાં, એના જેવું વાત છે. 3 જણા બેઠા છો બાઇકમાં તો એ જમ્પર ઉપર લોડ વધારે આવશે ને, ટ્રકમાં જોયું હશે ટ્રકના જમ્પર લગભગ જતા રહે, શું કામ જતા રહે કારણ કે હેવી રાખે પણ લોડ જ એટલો લઈને જવો પડે ને. ફ્લેક્સિબિલિટીમાં શું આવશે કે ડિફોર્મેશન નક્કી હશે, ફોર્સ તમે શું કરશો અહીંયા શું હશે રિલેશન કઈ રીતે બનાવવાનું યાદ કઈ રીતે રાખવાનું એફ બાય ડેલ્ટા. અહીંયા શું થશે કે અહીંયા જનરલી ફ્લેક્સિબિલિટીને ડેલ્ટા બાય એફ એને કેવા હશે અહીંયા ડિફોર્મેશન ભાગ્યા ફોર્સ અહીંયા ડિફોર્મેશન કેવો ડિફ્લેક્શન બરાબર યાદ રાખશે આટલી વસ્તુ યાદ રાખવાની. રહી વાત ત્યાં તો મેં વાત કરી હતી ટાઉ મેક્સ કેને કહેવાય ફલાણું કેને એના માટે એમસીક્યુ માટે એક કન્ડિશન યાદ રાખીએ જ્યારે ખાલી ટાઉ આપ્યો હોય શું આપ્યો હોય ખાલી ટાઉ આપ્યો હોય ત્યારે સિગ્મા મેક્સ ની વેલ્યુ શું મેક્સ ની વેલ્યુ ઇક્વેશન મને ખબર છે સિગ્મા એક્સ પ્લસ વાય બાય 2 હતું પણ આ તો 0 છે ખાલી ટાઉ કીધો છે એનો મતલબ ખાલી આવશે સિગ્મા મિનિમમ કેટલો આવશે એવા કેસમાં આવશે ટાઉ મેક્સ ની વાત કરીએ તો ટાઉ મેક્સ વેલ્યુ પુટ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા વધ્યા ત્રણેય વેલ્યુ ટાઉ જ આવશે ખાલી શિયર હોય શું હોય પ્યોર શિયર શબ્દ વાપર્યો હોય શું શબ્દ વાપર્યો હોય પ્યોર શિયર વાપર્યો હોય તો યાદ રાખવાનું મેક્સ અને મિનિમમ બધાની વેલ્યુ ટાઉ જેટલી માઇનસ નિશાની આવશે આની પણ આવશે શું ટાઉ જેટલી આવશે આપણે આવશે શું આવશે ટાઉ. બીજી વસ્તુ અગર ખાલી સિગ્મા એક્સ આપ્યું છે ફક્ત સિગ્મા એક્સ છે કંઈ નથી આજુબાજુ તો એનો મતલબ ટાઉ મેક્સ કેટલો હશે એક્સ પ્લસ સિગ્મા વાય બાય 2 યાદ સિગ્મા એક્સ માઇનસ સિગ્મા વાય બાય 2 નો મતલબ કે ટાઉ તો છે નહીં એટલે વર્ગ અને વર્ગમૂળ સિગ્મા શું આવશે બનતી હતી વચ્ચે નિશાન બની ગયો ફક્ત ને ફક્ત શું હોય કોઈ એક જ ડાયરેક્ટ સ્ટ્રેક્સ હોય એક્સમાં મેક્સની વેલ્યુ શું થશે એક્સ જેટલી જ રહેશે મિનિમમની વેલ્યુ કેટલી રહેશે 0 અને શિયરની વેલ્યુ કેટલી રહેશે મેક્સ કેટલી વાત કરી
કેસ યાદ રાખવાના. ક્વેશ્ચન તો બાય ડિફોલ્ટ પૂછી શકે, ના નથી કહેતો, પણ આ કેસ છે. બીજું, મોર સર્કલ જ્યારે પણ દોરશું એ સિગ્મા એક્સ એટલે કે એક્સિસ જે છે આપણી હંમેશા કેવો એક્સ એક્સિસ સિમેટ્રિક નો મતલબ ઉપર જેટલો પાર્ટ હશે એટલો જ પાર્ટ ક્યાં હશે, ચાહે કોઈ બી વેલ્યુ લ્યો, ચાહે કોઈ બી વેલ્યુ લ્યો. વાય ની સાથે સિમેટ્રિક હશે તો જરૂરી નથી. સ્પેશિયલ કેસમાં હોઈ શકે છે. સ્પેશિયલ કેસમાં જેમ કે ખાલી શિયર હોય તો પોસિબલ છે. ખાલી શિયર હોય તો એ આવો હોય, એક્સ અને વાય બંનેમાં યાદ રાખજો. એક્સ અને વાય ની સિમેટ્રિક ક્યારે હોય? ફક્ત શિયર હોય, ઓનલી શિયર હોય. અને એક્સ ની સાથે તો કોઈ પણ ટાઈમે સિમેટ્રિક મળે. ડન? રેડી? યાદ કરવાની છે મોસ્ટલી તમારું મારી જિંદગીમાંથી પૂરું થઈ જાય, મારી જિંદગીમાં તો ચાલે જ.